Hello everyone, myself किंजल सोनी। Nobody is perfect, कोई परफेक्ट नहीं होता। We make mistakes, हम मिस्टेक्स करते हैं। We say wrong things, हम गलत चीज़ें भी बोलते हैं। We fall, हम गिरते हैं। We get up, हम उठते हैं। We move on, हम आगे बढ़ते हैं। We live, हम जीते हैं। We learn, हम सीखते हैं। We grow, हम ग्रो होते हैं। तो इसी के साथ हम करेंगे हमारे पोएम 30 जशोदा तारा कानूड़ा ने। सो लेट्स गेट स्टार्टेड। फर्स्ट ऑफ ऑल है MCQs। नंबर 1, ગોપીઓ કોને ફરિયાદ કરવા ગઈ છે? ઓપ્શન્સ: નંદ મહારાજને, જશોદાને, श्री कृष्ण ने, व्रज ने। आंसर: जशोदा ने। सो ये बेसिकली पोएम है वो माँ जशोदा और गोपियों के बीच में है। जो गोपियाँ है वो कृष्ण के बारे में जशोदा माँ से कंप्लेन कर रही है। सो सेकेंड वन, गोपीઓ શ્રી કૃષ્ણને શું કરીને વારવાનું કહે છે? ઓપ્શન્સ: સાદ, સજા, પોકાર, પ્રેમ। આન્સર ઇઝ કરેક્ટ આન્સર ઇઝ સાદ। થર્ડ, કાવ્યમાં કોની વચ્ચે થતી વાત દર્શાવવામાં આવી છે? ઓપ્શન્સ: નંદ યશોદા, ગોપી કૃષ્ણ, ગોપી જશોદા, ગોપી ગોપી। કરેક્ટ આન્સર ઇઝ ગોપી જશોદા। ફોર્થ વન, જશોદાના ઘરમાં શેના માટ ભર્યા છે? સો ઓપ્શન્સ આર સાકર, ધાન્ય, દૂધ, દહીં, હીરા મોતી। કરેક્ટ આન્સર ઇઝ દૂધ દહીં। ફિફ્થ વન, નરસૈયાના સ્વામી કેવા છે? યોર ઓપ્શન્સ આર સાચા, સુંદર, બળવાન, નટખટ। યોર કરેક્ટ આન્સર ઇઝ સાચા। નેક્સ્ટ ક્વેશ્ચન, ટૂંકમાં ઉત્તર લખો। નંબર 1, શ્રી કૃષ્ણ કેવી રીતે ચાલે છે? આન્સર: શ્રી કૃષ્ણ ખા ખા ખોડા કરતા ચાલે છે। સેકન્ડ, જશોદા શ્રી કૃષ્ણના શું કહી વખાણ કરે છે? આન્સર: જશોદા કહે છે કે કૃષ્ણ એકદમ ડાહ્યો ડમરો છે અને સાચું છે। થર્ડ વન, જશોદા ગોપીઓને શું કહી ઠપકો આપે છે? આન્સર: જશોદા ગોપીઓને કહે છે કે એમની આડાવડી વાત નહીં સાંભળે, તેઓ ગોપીઓને જૂઠી કહે છે। ફોર્થ વન, જશોદા શ્રી કૃષ્ણનો બચાવ કરવા શું કહે છે? આન્સર: જશોદા કહે છે કે કૃષ્ણ તો ઘરમાં જ હતો અને તેમના ઘરમાં દૂધ દહીંના માટલા ભર્યા છે, પણ કૃષ્ણ એને ચાખતો પણ નથી। નેક્સ્ટ ક્વેશ્ચન, મુદ્દાસર જવાબ લખો। નંબર 1, શ્રી કૃષ્ણ કેવા કેવા તોફાન કરે છે? આન્સર: શ્રી કૃષ્ણ વ્રજમાં ધૂમ મચાવે છે, શીખું તોડી દે છે, ગોરસ ઢોળી દે છે, બારણા ઉઘાડી માખણ ખાય છે અને બધું વેરી નાખે છે। તેઓ ખાખા ખોડા કરતા ચાલે છે અને મહી મથવાની ગોળી ફોડી નાખે છે। સેકન્ડ, કોને વ્રજમાં રહેવું મુશ્કેલ થઈ પડ્યું છે? કેમ? આન્સર: વ્રજનારીઓને વ્રજમાં રહેવું મુશ્કેલ થઈ પડ્યું છે। વ્રજનારી મીન્સ વ્રજની ગોપીઓ, કારણ કે સવારમાં ઉઠતાની સાથે જ શ્રી કૃષ્ણ તોફાન કરવા માંડે છે અને ગોપીઓને હેરાન કરવા માંડે છે। નેક્સ્ટ ક્વેશ્ચન, શબ્દનો અર્થ લખી વાક્ય बनाओ। मीन्स वन टाइप ऑफ रूढ़िप्रयोग बट वर्ड का मीनिंग लिखना है। सो नंबर 1, साद मीन्स अवाज। सेंटेंस: સવારમાં શાકવાળાઓ ગલીમાં સાદ પાડી શાક વેચે છે। સેકન્ડ, લાડકો મીન્સ ખૂબ વહાલો। સેન્ટેન્સ: કૃષ્ણ જશોદાનો લાડકો દીકરો છે। થર્ડ, ટોળું મીન્સ માણસોનું જૂથ। સેન્ટેન્સ: વૃક્ષ કાપવાથી વાંદરાનું ટોળું શહેરમાં આવી ગયું। ફોર્થ, નાર મીન્સ નારી ઓર સ્ત્રી। સેન્ટેન્સ: જશોદા માતા વ્રજની નારને જૂઠી કહે છે। ફિફ્થ, ગોરસ મીન્સ દહીં, છાશ, માખણ। સેન્ટેન્સ: શ્રી કૃષ્ણ મટુકી ફોડીને ગોરસ ખાઈ જતા। નેક્સ્ટ ક્વેશ્ચન, ફિલ ઇન ધ બ્લેન્ક્સ। નંબર 1, કાનોડો ડેશ કરતો હિંડે છે? આન્સર: ખાખા ખોડા। સેકન્ડ, શ્રી કૃષ્ણે મહી ડેશ ગોળી ફોડી નાખી? આન્સર: મથવાની। થર્ડ, નીત ઉઠીને એટલું સહીએ રહેવું નગર ડેશ રે?
આન્સર મુઝાર. ફોર્થ, નરસૈયો વ્રજની નારીને ડેશ કહે છે. આન્સર જૂઠી. ફિફ્થ, જશોદાને ફરિયાદ કરવા ડેશ ગોપીઓ આવી છે. આન્સર 10-12. નેક્સ્ટ ક્વેશ્ચન, કાવ્યમાં વપરાયેલ શબ્દો શોધીને લખો. नंबर 1, द्वार. सो काव्य में वर्ड यूज हुआ था बार. चाले, हिंडे, नित्य, नित, सुतो, हुतो, नारी, नार. नेक्स्ट, आपेली पंक्तियों भावार्थ लखो. सो आपको एक काव्य की पंक्ति दी है, उसके अकॉर्डिंग आपको उसका एक्सप्लेनेशन करना है. वारे वारे कहूँ छूँ तमने, हवे न राखू भार रे, नित उठीने एटलू सहीए, રહેવું નગર મુઝાર રે. મીન્સ ગોપીઓ જશોદાને ફરિયાદ કરીને કહે છે કે અમે વારે વારે તમને ફરિયાદ કરીએ છીએ, પણ હવે અમે થાકી ગયા છીએ. દરરોજ સવારે ઉઠીને અમે આટલું સહીએ છીએ, હવે તો અમારું નગરમાં રહેવાનું મુશ્કેલ થઈ ગયું છે. सो इसी के साथ हमारा जो पोएम 13 है वो कंप्लीट होती है. थैंक यू सो मच. आई होप यू लाइक एंड एन्जॉय दिस पोएम. सो हमारा 14 चैप्टर है राष्ट्रगीतना रचयिता कविवर रविंद्रनाथ टैगोर. मीन्स जिसने हमारे लिए जन गण मन बनाया है वो पोएट. तो उसके बारे में पढ़ेंगे नेक्स्ट में वीडियो में. सो स्टे ट्यून. थैंक यू.